નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં ચેપ્ટર નંબર 14 વિવિધતામાં એકતા જે લેક્ચરનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે નેક્સ્ટ 4 લેક્ચરનો અભ્યાસ કરી ગયા. આજે લેક્ચર નંબર 5 બરાબર. તો ઘણી ખરી વાત આપણે જે નેક્સ્ટ લેક્ચર ભણ્યા એમાં કરી કે વિવિધતામાં એકતા. બરાબર. તો આટલી બધી વિવિધતા છે છતાં પણ ભારતની અંદર એકતા જોવા મળે છે. કઈ કઈ બાબતોમાં વિવિધતા છે છતાં પણ એકતા છે, આવી બધી ચર્ચાઓ છે આપણે કરેલી. અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ તહેવારોની ઉજવણી કરે છે, અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ નૃત્ય પણ પ્રખ્યાત છે એની વાત કરી. બરાબર. પછી આ વિવિધતા આટલી બધી છે અને છતાં પણ આપણે બધાય એક થઈને રહીએ છીએ. ત્યારે ડૉક્ટર સર્વપલ્લીજી રાધાકૃષ્ણન છે એ એવું કહે છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, કે આપણે આખા ભારત દેશને એક રાખવો હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની જે આવશ્યકતા એટલે જરૂરિયાત એને સ્વીકારવી જ પડશે. બરાબર. આપણી એકતા જળવાઈ રહેશે તો જ એ દેશ એક બનીને રહેશે. બરાબર. જેની અંદર આપણે ઘણા બધા ઉદાહરણ પણ તમને આપ્યા હતા. બરાબર. એવી રીતે પછી આ બધી વિવિધતા છે, બરાબર, એમાં સમાનતાના પ્રયાસો કરવાના છે કે કોઈ પણ જાતના ભેદભાવ થવા દેવાના નથી. બરાબર. પહેલાં વર્ણ વ્યવસ્થા હતી, હવે જ્ઞાતિ આધારિત જ્ઞાતિઓ છે. પહેલાં વર્ણ છે એ વ્યવસાય આધારિત હતા, હવે જ્ઞાતિ આધારિત સમાજ રચના બની ગઈ. હવે જ્ઞાતિ આધારિત જે સમાજ રચના છે, બરાબર, તો એના હિસાબે ઘણા બધા મતભેદ ઊભા થાય છે. તો આ મતભેદ ન થાય અને આપણા બંધારણની અંદર હવે જે અસ્પૃશ્યતા શબ્દ છે એ સાવ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. અને કોઈ પણ વ્યક્તિ જો અસ્પૃશ્યતાનું આચરણ કરે તો કાયદેસરની રીતે બંધારણની રૂએ એની સામે કાર્યવાહી કરવામાં આવે છે. હવે જે પ્રાથમિક જરૂરિયાતો છે લોકોને એ પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. સમાન બધાને દરજ્જો મળે છે, સમાન બધાને તક મળે છે. બરાબર. તકની બાબતમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ સાથે આપણે ભેદભાવ રાખી શકતા નથી. બરાબર. તક બધાને સરખી મળે, બધાને સમાનતાનો અધિકાર છે. પરંતુ પછી જે પોતાની જે ખાસિયત છે એ અનુસાર પોતે આગળ વધી શકે, પણ એને બધાને તક તો સમાન જ મળવી જોઈએ. પછી કાયદાની રીતે આપણે જોઈએ તો ન્યાય પ્રણાલીની અંદર પણ આપણે ત્યાં બધાય માટે ન્યાય સરખો જ છે. પછી ઉચ્ચ જ્ઞાતિનો હોય તો ભલે, નીચ જ્ઞાતિનો હોય તો ભલે, સામાન્ય વ્યક્તિ હોય તો ભલે, ધારાસભ્ય હોય તો ભલે, વડાપ્રધાન હોય તો ભલે, બધાય માટે ન્યાય એક જ સરખો લાગવો પડે. એટલે આપણું ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. બરાબર. કોઈ પણ જાતના પક્ષપાત વગર જે સાચો વ્યક્તિ છે એને ન્યાય ચોક્કસ મળે છે. પછી ત્યારબાદ વાત કરવાની છે આજે છોકરા છોકરી અંગેના ભેદભાવ, કે જે સમાજની અંદર અત્યારે છોકરા છોકરી અંગેના જે ભેદભાવ જોવા મળે છે એની વાત છે. કે ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. કે ભારત દેશની વાત નથી પણ વિશ્વની અંદર કોઈ પણ દેશની વાત કરવામાં આવે ત્યારે મેન પાયો, બરાબર, માનવ સંસાધન, કે માણસ પણ એક સંસાધન છે. કારણ કે જે કાંઈ કુદરતી વસ્તુઓ મળે છે એના ઉપયોગ થકી નવી વસ્તુનું સર્જન કરે છે માણસ. એટલા માટે માણસ છે એ સંસાધન. તો આ માનવ સંસાધનની અંદર સૌથી કેન્દ્રમાં હોય તો એક સ્ત્રી છે. કારણ કે સ્ત્રીની જો આપણે વાત કરીએ તો જો એક સ્ત્રી શિક્ષિત હશે, બરાબર, એક સ્ત્રી શિક્ષિત હશે તો એક ઘર શિક્ષિત બનશે, એના બાદ એક કુટુંબ શિક્ષિત બનશે, એક ગામ શિક્ષિત બનશે, એક રાજ્ય શિક્ષિત બનશે અને આખરે એક દેશ શિક્ષિત બનશે. એટલે સ્ત્રી છે એ કેન્દ્ર બિંદુ છે. કારણ કે તમે સામાન્ય અત્યારે તમે જુઓ તો તમારા પપ્પા છે એ ધંધાર્થે બહાર જતા હોય, બરાબર, તમે અત્યારે ભણતા હોય તો તમારું હોમવર્કનું કામ, ટ્યુશને મૂકવા જવાનું કામ, આવું બધું સ્કૂલે આવવાનું કામ, કંઈ મૂકવા આવવાનું, આવું બધું કામ છે એ મમ્મીના હાથમાં હોય. તમને હોમવર્ક કરાવે એટલે મોસ્ટ ઓફ જવાબદારી છે બાળકની એના માતાના હાથમાં હોય છે. એટલે જો એક સ્ત્રી શિક્ષિત બનશે, સ્ત્રી આગળ આવશે તો આખો છે જે દૃષ્ટિકોણ છે, બરાબર, એ બદલાઈ જશે. સ્ત્રી પુરુષ જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. પણ હવે તો જોકે નથી. પહેલાંના સમયમાં સ્ત્રી અને છોકરો અને છોકરી એના ઉછેરમાં પણ તફાવત જોવા મળતો હતો. બરાબર. છોકરી વસ્તુ વગર ચલાવી દે, કાંઈ વાંધો નહીં, નથી તો ચાલશે. છોકરાને ન ચાલે, અને અથવા એને લઈ દઈએ, ઓને ન લઈ દઈએ તો ચાલે. બરાબર. આવી રીતે ઉછેરમાં ભિન્નતા જોવા મળતી હતી. પણ અત્યારના સમાજમાં આવી હવે ભિન્નતા છે
એ સાવ ઓછી થઈ ગઈ. એ એક સારામાં સારી બાબત કહેવાય. અત્યારે દરેક ક્ષેત્રની અંદર તમે જુઓ, અને એને છોકરીઓને અમુક અભ્યાસમાં પણ મર્યાદા હતી, બરાબર, કે અમુક ટકા અમુક અભ્યાસ કરી લે પછી એને બહાર મોકલવામાં ન આવે, બરાબર, ઘરે સુધી જેટલો અભ્યાસ થતો હોય એટલો કરવાનો, બરાબર, બહાર એને નહીં નીકળવાનો. આવા બંધન હતા, પણ આ બંધનમાંથી અત્યારે મુક્તિ મળી ગઈ છે, બરાબર. તે તમે જુઓ કે પુરુષની સમકક્ષ ઊભી રહી શકે છે. કોઈ પણ એક ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીઓ કામ ન કરતી હોય, બરાબર. રેલવે ઓપરેટર, ડ્રાઈવર તરીકે છે, વિમાન પ્લેન પણ ચલાવે છે, વૈજ્ઞાનિકની અંદર પણ છે, શિક્ષકની અંદર છે, દરેક ક્ષેત્રની અંદર અત્યારે સ્ત્રીઓ છે એ પોતાની જવાબદારી નિભાવી ઘરમાંથી બહાર આવી અને આ દરેક ક્ષેત્રની અંદર એ પણ કામ કરી રહી છે. આજે પણ મોટાભાગના કુટુંબમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે, બાળુછેરનું કામ કરે, બરાબર. ઘણા બધા કુટુંબની અંદર તમે જુઓ તો મહિલા ફક્ત ઘરકામ કરવાનું, રસોડામાં રસોઈ બનાવવાની અને બાળકોનો ઉછેર કરવાનો, બહાર નીકળવાનું નહીં, આટલું જ કામ કરવાનું, એમ આવું જોવા મળે છે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી, બરાબર. સ્ત્રીની કુટુંબની અંદર કોઈ પણ નિર્ણય લેવો તેને સત્તા નથી આપવામાં આવતી, એમ કે પુરુષો જ મોટાભાગે નિર્ણય લેતા હોય, આવું બનતું. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે, એને કોઈ અધિકાર ન આપવામાં આવે. મિલકત છે તો એમાં એના પુત્રનું, દીકરાનું જ નામ ચડાવવામાં આવે, દીકરીઓનું નહીં, બરાબર. આવા મતભેદ જોવા મળે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, બરાબર. કપડાં મર્યાદામાં પહેરવા, અમુક રમતો રમવા બહાર નહીં જવાનું, અભ્યાસની તકની હમણાં વાત કરી એ પ્રમાણે, હરવા ફરવા ઉપર પ્રતિબંધ, બરાબર. દીકરો હોય તો એને ગમે તે જમવાની છૂટ, દીકરીઓને નહીં. આ નિયંત્રણ સારા હતા, બરાબર, અમુક બાબતમાં સારા જ છે, પરંતુ આપણે અત્યારે જોવા જઈએ તો અત્યારે આમાંથી ઘણા બધા નિયંત્રણો છે એ દૂર થઈ ગયા છે. પછી પોતાની વિચાર શક્તિ હોય તો વિચારે કાંઈક કોઈ રજૂ કરી શકે ઘરમાં, ને અમુક તો બોલવાની છૂટ જ ન હોય ને, તે તમારે કાંઈ સલાહ નહીં દેવાની, એમ, બરાબર. વ્યવહાર બાબતમાં પણ છોકરીઓને કંઈ પૂછવામાં નથી આવતું, સ્ત્રીઓ સાથે આવો ભેદભાવ રાખવામાં આવે છે. પણ અત્યારે જે આ પહેલાંની વાત કરી છે, અત્યારે હવે આ ભેદભાવ છે એ ઘણા બધા દૂર થઈ ગયા છે, બરાબર. 90% દૂર થઈ ગયા એવું કેવું હોય તો કહી શકાય. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી, હા, પહેલેથી પ્રમાણ ઓછું હતું એટલે અત્યારે થોડુંક નીચું છે, પણ અત્યારની જનરેશન પ્રમાણે જો વિચારવા જઈએ તો અત્યારે છોકરાઓ કરતાં છોકરીઓ સારું શિક્ષણ મેળવે છે, બરાબર, સારી રીતે આગળ વધી રહી છે. ટકાવારીની અંદર તમે જુઓ કે ટોપર્સ જે વિદ્યાર્થીઓ આવે છે એમાં છોકરીઓ સારામાં સારું સ્થાન મેળવે છે, સારામાં સારી બાબત કહેવાય, બરાબર. પહેલાં નીચું પ્રમાણ હતું એટલે એની ઓલ ઓવર ટકાવારી નીચી છે. નીચું પ્રમાણ હોવાથી બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, અન્ય કુરિવાજોનો ભોગ બને છે, બરાબર. કે શિક્ષણનું નીચું પ્રમાણ હતું ત્યારે બાળ લગ્ન છે, પડદા પ્રથા છે, બરાબર, દહેજ પ્રથા, પડદા પ્રથા એટલે ઘૂમતો તાણવો, દહેજ, લગ્ન કરવામાં આવે ત્યારે સામેવાળા વ્યક્તિને, છોકરાવાળા વ્યક્તિને દહેજ પૈસા આપવા, આવા બધા કુરિવાજ એટલે ખરાબ રિવાજ હતા. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે, કે સમાજની અંદર પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે બાળકી હોય તો એને ભ્રૂણની અંદર જ એની હત્યા કરવામાં આવે છે, અને ભ્રૂણ હત્યા એક મહાન પાપ છે, અને અત્યારે કાયદાની રૂએ પણ એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં પણ આવે છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ, અલ્પ એટલે ઓછું, ઘણા બધા ક્ષેત્રની અંદર મહિલાઓનું પ્રમાણ છે પણ સાવ ઓછું હોય પ્રમાણ. સ્ત્રી પુરુષના ભેદભાવ અત્યારે સ્પષ્ટ જોવા મળે છે. ભેદભાવ છે જ, પણ પહેલાં હતો એના કરતાં અત્યારે ઓછો થઈ ગયો છે, અને આવનારા સમયમાં આ ભેદભાવ સાવ ઓછો થઈ જશે, કારણ કે સ્ત્રી કેળવણી પ્રત્યે છે, સ્ત્રીઓને આગળ લઈ જવા માટે ઘણા બધા સારામાં સારા પ્રયાસો થઈ રહ્યા છે, અને બધાએ જાગૃત બની ગયા છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવ ભૂસાતા જાય છે, બરાબર, એટલે ઓછા થતા જાય છે. હવે એ એક સારામાં સારી બાબત કહેવાય કે આ ભેદભાવ છે એની અંદર પ્રમાણ એનું ઘટતું જાય છે, કારણ કે સમાજ જાગૃત બની ગયો, શિક્ષણનું પ્રમાણ વધ્યું, એના હિસાબે આ ભેદભાવ છે એ દૂર થતા ગયા. એટલે શિક્ષણ જ છે એક એવી વસ્તુ છે કે આ બધી બાબતોમાં પરિવર્તન લઈ આવી શકે. હવે આપણે જોઈએ તો સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસ, કે સરકાર દ્વારા સ્ત્રીઓ પ્રત્યેના જે ભેદભાવ છે એ કેમ ઓછા થાય, બરાબર. સ્ત્રીઓ છે ઘરમાંથી કેમ બહાર આવે, સારી રીતે આગળ વધી શકે, એટલા માટે સરકારે શું પ્રયાસ કર્યા એની વાત છે. કે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી, બરાબર, એને આગળ લઈ આવવા માટે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતની સ્થાપના, કે એને પણ સારી રીતે ન્યાય મળે, ઓછા ખર્ચે, સાવ ઓછા ખર્ચે. મહિલાઓની સમસ્યાનું નિરાકરણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી, એની સમસ્યાનું નિરાકરણ થાય, મહિલાઓનું કલ્યાણ થાય,
એ ગૃહ ઉદ્યોગ થકી પોતે આવક મેળવતી થાય એટલા માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવી. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ તે વધે તે માટે સમાજ અને સરકારે સહિયારો બે સાથે મળીને પ્રયાસો કર્યા છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા. બરાબર, માલ મિલકતમાં સ્ત્રીઓનો અધિકાર લાગે જ છે કે પિતાની મિલકત પુત્રના નામે આવે તો પુત્રીના નામે પણ આવે. જો પુત્રી હક જતો કરે, છોકરી હક જતો કરે તો જ એ છે એ છોકરાના ખાતે થાય, નકર થાય નહીં. આવી જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. બાળ લગ્ન, દહેજ, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. બરાબર, કે છોકરીઓને ફરજિયાત શિક્ષણની જોગવાઈ, બરાબર, પછી શિષ્યવૃત્તિની યોજનાઓ, બરાબર, આવી બધી ઘણી બધી પ્રોત્સાહક યોજનાઓ બહાર પાડી અને સારું શિક્ષણ મેળવે એના માટે થઈને એને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અત્યારે તમે આપણે સામાન્ય જોઈએ તો 10મા ધોરણમાં અથવા તો 12મા ધોરણમાં જે છોકરીઓ અભ્યાસ કરતી હોય તો જ્યારે બોર્ડના ફોર્મ ભરવામાં આવે, બરાબર, તો બોર્ડના ફોર્મ ભરવામાં આવે તેને એમાંથી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફી ભરવાની થતી નથી. એટલે આ તો એક એક્ઝામ્પલ છે. આવી ઘણી બધી યોજનાઓ છે કે એને આગળ લઈ જવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે. વિવિધતામાં એકતા 2 વખત વાંચન કરી જજો. બરાબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની આઈડિયા મૂકશું. એમાંથી સારા અક્ષરે પૂરી લેવાની અને સાથે તૈયારી પણ કરવાની, વાંચવાના પ્રશ્નો, MCQની બધી વાંચવાનું. બરાબર, આભાર વિદ્યાર્થી મિત્રો.